કળિયુગમાં 100 વર્ષની આયુષ આપણે કહીએ છીએ. પૂજ્ય કેપી સ્વામી અને હું હમણાં વાત કરતા હતા કે આ સભા મંડપ જ્યારે બનાવ્યો જ્યાં આપણે બેઠા છીએ ત્યારે ક્યાં શ્યામ સ્વામીને ખબર હશે કે આ જ સભા મંડપમાં મારી શ્રદ્ધાંજલિ સભા થશે અને આ સભા મંડપ નાનો પડશે. 10/4/1986 થી 14/5/2026 40 વર્ષ અને 34 દિવસના જીવનમાં સ્વામી વિશે ખૂબ કહેવાયું છે, પણ મારા અનુભવો મારે આપની સાથે નૈતિક રીતે ના કહેવાય પણ હવે કહી શકું એટલે કહું. એમનામાં ખૂબ જાણવાની જિજ્ઞાસા ખૂબ હતી. કોઈની સાથે બેસે એટલે મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરે. દ્વિશતાબ્દી ઉત્સવ વખતે સભા સંચાલનના કારણે ખૂબ એમની સાથે બેસવા ઉઠવાનું થયું. વાતમાંથી વાતમાં જ્યોતિષ વિશેની વાત એમની સાથેની નીકળી. મને એમણે એમનો સમય આપ્યો, કારણ કે જ્યારે એ ધામમાં ગયા ત્યારે મેં એમનું વોટ્સઅપ ખોલ્યું અને એમની સાથેના મારા ચેટ્સ મેં બધા જોયા, એટલે મને આ કહેવાનું મન થાય છે. ત્યારે એમના સમય અનુરૂપ કુંડળી એક બનાવી અમે. સમય વિશે થોડોક અવઢવ હતો એટલે મને કે એને મૂકો ને એક બાજુ આપણે. મેં કીધું ચાલો મૂકી દઈએ. એમણે મને 2 વખત પ્રશ્નો કર્યા છે અને બંને પ્રશ્ન વખતે એમણે મને ભારપૂર્વક એવું કહ્યું કે કુંડલીમાં નહીં જોતા, નિષ્કુળાનંદ સ્વામીએ જે લગ્ન શકુનાવલી નામનો જે ગ્રંથ બનાવ્યો છે એમાંથી મને જવાબ આપજો. આ સાધુની સ્વામિનારાયણ ભગવાનના સદગુરુ સંતો પરત્વેની જે શ્રદ્ધા જે છે એને આજ મારે નમન કરવા છે કે એને જ્યોતિષથી ઉપરાંત પરે હું એને નામ આપું, વરાહનું નામ આપું, પરાશરનું નામ આપું, મને કે એને બધું મૂકો. નિષ્કુળાનંદ સ્વામીની લગ્ન શકુનાવલી શું કહે છે એ જોઈને જવાબ આપો. ડૉક્ટર સંત સ્વામીને અને દેવ સ્વામીને કહીશ કે એક પ્રશ્ન એમણે મને ચૂંટણી વખતે પૂછો. જે પ્રશ્ન હતો મને કે હું તમને પ્રશ્ન નહીં કહું, મને એનો જવાબ જોઈએ છે. જોઈ અને વૃશ્ચિક લગ્ન હતું શકુનાવલીમાં, એટલે એનો જવાબ આપ્યો. પછી મને કીધું કે વૃશ્ચિક લગ્ન સંતો વાંચજો એટલે હું કહીશ. અને ત્યાર પછી 8 તારીખે બાલ સભામાં મારે પ્રવચન માટે આવવાનું હતું. હું ન આવી શક્યો એટલે મને ફોન કર્યો, કેમ ન આવ્યા, બધી વાત થઈ. અને પછી મને કે એક પ્રશ્ન પૂછી લઉં. મેં તો પૂછી લ્યો. અને આજે એ પ્રશ્ન અમે બંને જણાએ ખૂબ 10 મિનિટ સુધી ચર્ચા કરી. મારી પાસે એમણે હાથથી લખાયું, જે એમના વોટ્સઅપમાં મેં એમને મોકલ્યું. મિથુન લગ્ન મન મેં ધરી, ઉમા પૂછત કહે ઈશ, સભા મધે સુખ હોય નહીં, હોય ચિંતા કષ્ટ કલેશ. આ પ્રશ્નનો જવાબ જ્યારે એમને અપાયો ત્યારે મને કે આમાંથી શું થાય. ત્યારે કહ્યું કે નિષ્કુળાનંદ સ્વામી ઉપર તમને શ્રદ્ધા છે તો આ જોઈને હું એમ કહું કે સ્વામી કંઈક એવી ઘાત હોઈ શકે, ચારિત્ર્યની, વ્યવહારની, સ્વાસ્થ્યની કંઈ પણ હોઈ શકે. મને આ વાત સાથે કાંઈ વાંધો નથી, પણ એણે મને જે જવાબ આપ્યો એ મારે આપને કહેવું છે. એણે ત્યારે એવું કહ્યું હતું, શ્યામ સ્વામીના આ શબ્દો હતા. મારી સાથે એમણે છેલ્લી વાત કરી હતી 8 તારીખે સવારના સમયે. મને કે હરિકૃષ્ણ મહારાજની જે ઈચ્છા હશે એ થશે, બાકી કાંઈ નહીં થાય. એક 40 વર્ષ અને 34 દિવસનો સાધુ હરિકૃષ્ણ મહારાજ પરત્વેની આટલી નિષ્ઠા, આટલી શ્રદ્ધા, આટલો સંપ્રદાયની પરંપરા સાથેનો એનો લગાવ આપણા સૌની આંખને ભીની કરે છે. ત્રીજી વાત, 30 થી 50 વર્ષની ઉંમરના મારા યુવાન સંતોને હું હાથ જોડીને કહીશ કે સંતો, આપણને વહીવટીય સેવાનો જે લાભ મળે છે એ માત્ર 2.5 વર્ષ માટે મળે છે.
પછી 2.5 થાય, 5.5 થાય, વિવેક સ્વામી સારંગપુરવાળા જેવા હોય તો 12 વર્ષ થાય. પણ એ બધાની વચ્ચે એ સેવામાંથી રાજીપો મેળવવો, એ સેવામાંથી એક એક હરિભક્ત, એક એક સાધુના હૃદયમાં હૃદયસ્થ થવું, એ શ્યામ સ્વામી પાસેથી આપણે સૌએ શીખવા જેવું છે. આજ શત શત લાખ લાખ વંદન છે શ્યામ સ્વામીને. સત્સંગ મહાસભાના અધ્યક્ષ પરમ શ્રદ્ધેય પૂજ્ય નૌતમ સ્વામીજીએ ખૂબ હૃદયના ભાવ સાથે શ્યામ સ્વામી માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એ સાથે વિરમું છું. જય સ્વામી.